કચ્છમાં સતત વરસાદના કારણે વધી મુશ્કેલી। આજે 4 ઇંચ વરસાદ વરસતા રાપરમાં ભરાયા પાણી। સફેદ રણમાં પણ પાણી ફરી વળ્યા। કચ્છનો સૌથી મોટો યક્ષનો મેળો વરસાદથી ધોવાયો। ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં જળબંબાકાર। 16.5 ઇંચ વરસાદથી પાણીમાં ડૂબ્યું સુઈગામ। ઘર અને ખેતરો થયા પાણીમાં તરબોળ, તો ભાબર થરાદમાં પણ પાણી ભરાતા હાલાકી। પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી પાણીએ વધારી મુશ્કેલી। સાબરકાંઠા હાઈવે પર પાણી ભરાતા લોકો પરેશાન, તો પાટણના સાતલપુરમાં જનજીવન પ્રભાવિત। ખેડા આણંદમાં ફરી વળ્યા સાબરમતી નદીના પાણી। ખેડા ધોળકા હાઈવે બંધ થયો। પથાપુરા અને રસિકપુરામાં પાણી ભરાતા પારાવાર મુશ્કેલી। આણંદના નભોઈમાં પણ પૂર જેવી સ્થિતિ। ખંભાતમાં સાબરમતીના વહેણમાં તણાયું મકાન। નદી કાંઠે આવેલું મકાન પાણીના પ્રવાહના કારણે ધ્વસ્ત। તારાપુરના 20 થી વધુ ગામોમાં અપાયું છે એલર્ટ। વડોદરામાં ફાટ્યું ઉડેરાનું તળાવ। ઉડેરાથી કોયલી અને બાજવા રણોલીનો રસ્તો બંધ। 3 દિવસથી નથી ઓસર્યા પાણી। કંપનીઓએ છોડેલા પાણીથી પૂર આવ્યાનો લોકોનો આરોપ।